થાય તો ગરીબ માણસોને એક ટેકો મળી જાય. ગરીબ માટે જ છે ને. કઈ દાખલા તરીકે 22 એના 30% લે, 30% આપણે સામે રાખીએ. પરંતુ આ હવે આ નાના માણસો જ્યારે કુદરતનો પ્રકોપ થાય અને એમનો પાક નિષ્ફળ જાય ત્યારે જમીનદારને, જમીન માલિકને તો સહાય મળી જાય છે, પરંતુ આ આદિવાસી ભાઈઓ જે પોતાની મહેનત પરસેવો, લોહી પરસેવો એક કરી અને જે આ પાક ઉગાડે છે અને એ પાક નિષ્ફળ જાય ત્યારે એમને કોઈ પ્રકારની સહાય મળતી નથી. સૌને મારા નમસ્કાર, પ્રણામ. આજે ઘણા સમયે હું મારા પોતાના જ ખેતરમાં જ આવેલો છું અહીંયા, અને અહીં મારા જ ખેતરની અંદર કામ કરતા અમારા ખેત મજૂરોને મુલાકાત જ મેં કરી છે. પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે ઘણા સમયથી અમુક આદિવાસી ભાઈઓ મારા ઓફિસે વારંવાર આવતા હતા અને એમણે જે મુદ્દાની રજૂઆત કરી એ મુદ્દો ખરેખર ગુજરાત માટે અને સમગ્ર ભારત માટે પણ ખૂબ મહત્વનો મુદ્દો છે કે એક તરફ બે પ્રકારના ખેડૂતો છે. એક તરફ જમીન માલિકો છે જેની પાસે ખેતીની જમીન છે, અને બીજી તરફ એ ખેતીની જમીન ઉપર નપતા ખેત મજૂરો છે કે જે એ ખેતી ભાગે પોતે વાવવા રાખે છે, પછી એ 30%ના ભાગે હોય કે પછી 25%ના ભાગે એ ખેતી વાવવા રાખે, અને બધું જ મજૂરી કામ આ ખેત મજૂરોને કરવાનું છે. ત્યાં દિવસ રાત એમને ત્યાં પોતાના પરિવાર સાથે, બાળકો સાથે બધા ત્યાં જ રહેતા હોય છે. ત્યાં રહી અને પછી તે લોકો ખેતી કામ કરે અને આખરે જ્યારે પાક પૂરો થાય, નીપજ આવે, એ નીપજના એ લોકોનો ત્રીજો ભાગ અથવા જે પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે 30% જેવી રકમ એમને મળતી હોય છે. પરંતુ જ્યારે કુદરતી આફત આવે, કુદરતનો પ્રકોપ આપણી ઉપર પડ્યો હોય, વરસાદ ખેંચાઈ ગયો હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય, પૂર રાહતની પરિસ્થિતિ ભયંકર થઈ હોય, અતિવૃષ્ટિ થઈ હોય, કમોસમી વરસાદ થયો હોય કે પછી વાવાઝોડાની પરિસ્થિતિ થઈ હોય, ત્યારે આ ખેતરો ઉપર સૌથી પહેલી એની તરાપ પડતી હોય છે અને ખેતીના પાકો એ નિષ્ફળ જતા હોય છે. અને એવા સંજોગોની અંદર વારંવાર આ ખેડૂતોની વહારે સરકાર આવતી હોય છે. સરકાર પણ એમને ક્યારેક ને ક્યારેક કોંગ્રેસ પક્ષ દ્વારા એના આંદોલનો થતા હોય, રેલી ધરણા થતા હોય, અમે આવેદનપત્રો આપતા હોય, વિધાનસભાની અંદર એની અમે રજૂઆત કરતા હોય, ત્યારે સરકારને આખરે એમને એ વળતર ચૂકવવાની ફરજ પડતી હોય છે. અને એક SDRFની જે યોજના છે એ યોજના માટે એમને હેક્ટર દીઠ 22,000 રૂપિયા જેવી રકમ એમને ફાળવતા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે અમારા જેવા દાખલા તરીકે હું પણ પોતે ખેડૂત છું, તો મને 22,000 રૂપિયા મળી જાય છે, પણ મારા ખેતરની અંદર જે કામ કરતા ખેત મજૂરનું તો મેં ક્યારે વિચાર કરતા નથી. એમ લાગે છે 22,000 તો મારા પોતાના જ છે. બધા જ ખેડૂતો સક્ષમ હોતા નથી. મોટાભાગના ઘણા બધા ખેડૂતો ગરીબ ખેડૂતો પણ હોય છે, પણ આ ગરીબ ખેડૂતોએ પોતે અંદર બીજની અંદર, બિયારણની અંદર રોકાણ કર્યું હોય, દવા ખાતરની અંદર રોકાણ કર્યું હોય, પાણી માટેનું રોકાણ થયું, જમીનની પણ કિંમત હોય, એટલે નુકસાનીનું વળતર એને તો મળવું જ જોઈએ, એમાં કોઈ જ પ્રશ્ન નથી. પણ જે સાચા ખેડૂતો છે, જે સાચા ખેત મજૂરો છે, જે દિવસ રાત ખેતરની અંદર જે લોકો કામ કરી રહ્યા છે, એને સાચા અર્થમાં પણ વળતર મળવાની ખૂબ જરૂરિયાત છે. કેમ કે એના બાળકો તો મને નથી લાગતું કે તમે અત્યારે જુઓ છો આ બાળકો કોઈ સ્કૂલે જતા હશે, ભણતા હશે, કંઈક કરતો, એનો ભવિષ્યનું શું? એટલે આ આદિવાસી ભાઈઓ જ્યારે મારી પાસે વાત કરીને એમને મને એમ કહ્યું કે સાહેબ અમને પણ આની અંદર વળતર મળવું જોઈએ. એ 30% લેખે જો અમે ખેતર રાખ્યું હોય તો 30%નો હિસ્સો એ અમને પણ સરકારે નુકસાની પેટે આપવો જોઈએ, અને સરકારે આ માટે તાત્કાલિક એક કાયદો બનાવી અને આ ખેત મજૂરોના ભવિષ્યને સુનિશ્ચિત કરવું પડે કે જ્યારે કુદરતી પ્રકોપ થાય, જ્યારે કુદરતી આફત આવે, ત્યારે જ્યારે આપણે ખેડૂતોને એટલે કે જમીન માલિકોને એટલે કે જમીનદારોને આપણે જે વળતર ચૂકવીએ છીએ એ જ પ્રમાણે સાચા ગરીબ, પીડિત, શોષિત આવા ખેત મજૂરોને પણ એનું વળતર આપણે મળવું જ જોઈએ. એના માટેનો તાત્કાલિક કાયદો કરવા માટેની આજે અમે એક માંગ ઉઠી છે, અને આગામી 21 તારીખે સુરેન્દ્રનગર ખાતે અમે લોકો બપોરે 2 વાગે ગાંધી હોસ્પિટલના બસ સ્ટેન્ડથી અમે લોકો એક પદયાત્રાનું આયોજન કરી અને માન્ય કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર આપીશું, અને એના માધ્યમથી અમે સરકારને જાગૃત કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ કે સરકાર આ બાબતમાં ગંભીરતાથી વિચારે અને સરકારને જાગૃત કરવા, ઢંઢોળવા, એના ધ્યાને આ મુદ્દો લાવવા માટે જરૂર પડશે તો સુરેન્દ્રનગરથી સચિવાલય સુધીની પણ માર્ચ કાઢવામાં અમે ખચકાઈશું નહીં. અને આની અંદર સુરેન્દ્રનગર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના અને આજુબાજુના તમામ જિલ્લાના આ બધા ખેત મજૂરો, ખેડૂતો પણ પોતે જે ચિંતા કરે છે, પોતાના ખેત મજૂરોની જે ચિંતા કરે છે, એવા ખેડૂતો પણ આ યાત્રામાં સામેલ થવાના છે અને જોડાવાના છે. એટલે માટે આ ખેત મજૂરોનો પ્રશ્ન ખૂબ વિકટ પ્રશ્ન છે. એના માટે સરકારે ચોક્કસથી જાગૃત થવાની જરૂર છે. પુષ્કળ વરસાદ થતા આ ફસલ બરબાદ થાય છે. બરબાદ થાય કરીને સરકાર બધા ખેડૂત લોકોનો આપી દે છે, એને તે વળતર મળી જાય છે. પણ અમારે આદિવાસી પરિવાર
કંઈ સેંકડો લોકોનો નથી મળતું. એટલે સરકારથી અમારે એ માંગ છે કે અમારે 30% સહાય મળવું જોઈએ. कुंडलवासा गांव है और तालुका उद्यागढ़ है, तहसील जबट है, अलीराजपुर जिला है। मेरा नाम है आदिवासी परिवार मजूर संगठन से जगन वसुनिया बोलूँ छूँ। એટલે અમારે આ સહાયતા જે ખેડૂતને મળી એ બાબતમાં અમારી વાત કરવાની થાય છે. એટલે સહાયતા અમને મળવી જોઈએ એવી માંગ રાખવા માટે અમે અહીંયા આવ્યા છીએ. પછી બીજું તો એટલું જ કેવું છે. હવે આ નાના માણસો બધી ખેતી કરે છે, જે કોઈ પણ ઉધડ રાખે છે, કોઈ પણ મજૂરી કરે છે, જે સરકાર સહાય આપે છે, જે માલિકીને મળી જાય છે. આ દી રાત આ નાના માણસો જે વગડામાં દી રાત વરસાદ તડકા ટાઈટના જે ખેત મજૂર કરે એને પણ 1 રૂપિયો આવતો નથી, બરાબર. તો સરકારને એ ચિંતા વ્યક્ત કરવી પડે કે ભાઈ આપણે ખેતીવાળાને આપી દઈએ છીએ તો હારે ખેત મજૂરને કેમ નથી મળતા પૈસા, બરાબર. આ સાહેબે જે ચિંતા વ્યક્ત કરી એમનો અમે અભિનંદન આપીએ કે અમારા વારે તો આ નાના માણસો વારે તો આવ્યા છે અત્યારે, બરાબર. તો આ ચિંતા કેમ કોઈને ખબર નથી સરકારને કે ભાઈ મજૂરી તો નાના માણસો કરે છે, જે ઉદ્યોગપતિ છે જમીનવાળા છે એ તો ઘીરે ઉતા હે. તો વગડામાં તો આ નાના માણસો રહે છે, યારોના જીવ જંતના તડકો ટાઈટ વરસાદના, બરાબર. તો એને ખરેખર તો એને પૈસા મળવા જોઈએ, 30% લેખે એને પૈસા મળવા જોઈએ. શેઠિયાઓને જે ખેતરધણી છે એને 20-22 હજાર રૂપિયા હેક્ટર મળે છે, તો એવા ખેડૂત નાના મજૂરને મળવું જોઈએ ને. ખેત મજૂરી જે કામ કરે છે એને મળવા જ જોઈએ. એનું કોણ? એના પાસે નકરું કામ જ કરાવવાનું. તો એ અનાજ પકવે છે તાણે આપણે બધા ખાઈએ છીએ, એ ન હોય તો અનાજ કોના પાસે પકાવવાનું? આદિવાસી ભાઈઓ છે અને આ બધા મોટા ભાગના લોકો એમપી, આપણા ગુજરાતની બોર્ડરથી એમપીની અંદર વસતા અથવા ગુજરાતની બોર્ડર ગોધરા છે, આ બાજુ અમુક રાજસ્થાનના આપણા બોર્ડરિંગ જે આદિવાસી વિસ્તારના છે એ બધા ભાઈઓ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અને આખા સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર આ લોકો ભાગ્યા ખેતીથી કરે છે કામ. અને ક્યાંક 25% ભાગમાં રાખે છે, ક્યાંક 30% ભાગમાં રાખે છે. પોતાની મહેનત પરસેવો લોહી પરસેવો એક કરી અને જે આ પાક ઉગાડે છે અને એ પાક નિષ્ફળ જાય ત્યારે એમને કોઈ પ્રકારની સહાય મળતી નથી. એની મુખ્ય માંગણી છે અને એના માટે એ લોકો સરકાર પાસે અત્યારે દુહારો કરી રહ્યા છે કે સરકાર એમના માટે એવો કોઈ કાયદો બનાવે, એવી કોઈ યોજના બનાવે કે જેથી કરીને જ્યારે પણ આવું કંઈ કુદરતી પ્રકોપ થાય ત્યારે આ લોકોના ખાતામાં પણ સીધી સહાય પહોંચે. એ 30% ભાગમાં રાખી હોય તો 30% પ્રમાણે મળે, જે પ્રમાણે એ લોકોએ ખેતી રાખી હોય એ પ્રમાણેની સહાયનો એક હિસ્સો પણ આ લોકોને મળવો જોઈએ. કેમ કે સાચા ખેડૂતો, સાચા ખેત મજૂરો આ લોકો છે. બાકી બધા જમીનદારો છે, એમણે પણ જમીનની અંદર એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, એમણે પણ બીજ લાવ્યા છે, ખાતર લાવ્યા છે, બધું કર્યું છે, એમને પણ નુકસાની ગઈ છે. તો સરકાર એમને તો નુકસાની ચૂકવે જ છે, પણ એ જમીનદારોને જ્યારે નુકસાની ચૂકવે છે એની સાથે સાથે આ આદિવાસી ભાઈઓને કે પછી દલિત સમાજના હોય કે પછી માલધારી સમાજના હોય, દેવી પૂજક હોય, વાદી સમાજ છે કે પછી ઠાકોર કોળી સમાજ છે, આ બધા સમાજો જે ભાગ્યા તરીકે જે ખેતર રાખે છે એને કોઈ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું નથી, એને કોઈ પ્રકારની નુકસાની ચૂકવવામાં આવતી નથી. એના માટેની આ લડત છે, એના માટેનો આ સંઘર્ષ છે અને આ સંઘર્ષ અંજામ સુધી લઈ જ જવો પડે. કારણ કે દેશનો મોટો હિસ્સો, મોટા ભાગના લોકો એ ખેત મજૂરી ઉપર આધારિત છે, જમીન વિહોણા છે. અને હવે તો જે ગુજરાતની અંદર જે કાયદાઓ બને છે એ પ્રકારે મોટા ભાગની જમીનો મોટા મોટા જમીન માલિકો પાસે જતી રહી, મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસે જતી રહી અને એ લોકો હવે આ લોકોનું એક પ્રકારે કંઈ કહે શોષણ કહે તો શોષણ કહી શકાય, એક પ્રકારે એમનું આખું કસ એમનો કાઢી લે છે. એમના બાળકોના ભવિષ્યનું, એમના બાળકોના શિક્ષણનું કોઈ જ આમાં કંઈ વિચાર કરવામાં આવતો નથી. બીજી તરફ સરકારે હમણાં નરેગા ઉપર પણ કુઠારાઘાત કર્યો છે કે જે એમને પોતાના વિસ્તારની અંદર, પોતાના ગામની 5 કિલોમીટરની ત્રિજ્યામાં પણ મજૂરી કામ જોતું હોય તો એમને મજૂરી કામ મળી જતું હતું. એ મજૂરી કામ જે હતો કાયદો, જેને મનરેગા તરીકે ઓળખતા હતા, એ પણ સરકારે નષ્ટ કર્યો. એની અંદર પણ અલગ પ્રકારના એવા પ્રાવધાનો કરવામાં આવ્યા જેના કારણે આ લોકોને હવે ક્યારેય રોજગારી મળવાની નથી. માત્ર ને માત્ર આ લોકોની આજીવિકાનું એક જ સાધન છે અને એ સાધન છે આ ખેતરોની અંદર એ મજૂરી કામ કરવું અને એ મજૂરી કામની અંદરથી એમના પરિવારનું ભરણ પોષણ મળવું. જે અવસ્થાની અંદર 12 માસ આ લોકો ટાટ તડકાની અંદર રહે છે એ તમે આપણે બધા જોઈ શકીએ છીએ અને આખા ગુજરાતને ખ્યાલ છે, બધા લોકોને ખ્યાલ છે. પરંતુ હજી સુધી સરકારની નજર આ ગરીબ લોકો ઉપર પડી નથી. આપણે સૌનું દુર્ભાગ્ય છે અને આના માટે સૌએ સાથે મળીને ચોક્કસથી લડત લડવી જ પડે, સંઘર્ષ કરવો જ પડે અને જરૂર પડશે તો સુરેન્દ્રનગરથી સચિવાલય સુધી પણ પદયાત્રા કરવાની થાય તો પણ અમે એમની સાથે પદયાત્રા કરી અને એમને ન્યાય અપાવવા માટે આખરી લડત સુધી અમે લોકો લડવા તૈયાર છીએ.